મીઠી મધુરી વાત 37/19 જાન્યુઆરી 2026 વચનામૃત છે મધ્યનું 22. એમાં બે પ્રકારના ભક્તની વાત છે. એક શૂરવીર ભક્ત અને એક ફોસી એટલે કાયર. અને લડત લે છે. લડાઈમાં એવું છે કે નિશાન લેવાનું. નિશાનમાં એવું છે ભગવાનનું ધામ લેવું. બરાબર. હવે બે પ્રકારના ભક્તમાં શૂરવીર છે ને શૂરવીર ભક્ત એની વાત જોઈએ. શૂરવીર છે એ તેને તો આ સંસારને વિશે માન થવો અથવા અપમાન થવો, દેહને સુખ થવો અથવા દુઃખ થવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી. કેટલી સુંદર વાત કયો. એટલે કીધું કે શૂરવીર ભક્ત, બરાબર, દ્રઢ ભક્ત, ભગવાનના દ્રઢ ભક્તના શૂરવીર, તો એને આવું છે. તેને સંસારની વિશે માન થાવ તે ભલે ને અપમાન થાવ તે ભલે હો, પછી દેહમાં સુખ થાય તો ભલે, દુઃખ થાય તો ભલે, કાંઈ એને ચિંતા જ નથી. શરીર રોગી રહ્યો અથવા નિરોગી રહ્યો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો એમાં ઘાટ નથી હો, ઘાટ નથી. જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે, એ બેમાંથી કોઈ જાતનો એમાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ દ્રઢ નિશ્ચય છે જ. હવે જો આટલી વાત આપણે જોઈને 2 મિનિટ પૂરતી, એમાં આ ભક્તે પોતાની ચિંતા કોઈ નથી કરી. ભગવાનની ઈચ્છા, બરાબર, ભગવાનની ઈચ્છા એ પ્રમાણે. હવે જે ભગવાનને બધું સોંપી દઈએ, વિચાર કરવા જેવી વાત છો. ભગવાનને જે બધું સોંપી દે, હવે ભગવાન એનું સારું કરે કે નરું કરે, તમે વિચાર કરો. એનો જવાબ તમે જ કહો, પછી હું તેનો જવાબ દઈશ. લાંબો શ્વાસ લે, સાંભળો. રે ભગવાનની ઉપર જેને ભરોસો રાખ્યો છે ને, વિશ્વાસ રાખ્યો છે ને, એને ભગવાને ક્યારે, આજે નહીં, અવતારો થઈ ગયા છે ત્યારની વાતે, આજની વાતે, ભગવાને ક્યારેય કોઈને દગો દીધો નથી હો. બોલો, ભગવાને ક્યારેય કોઈને દગો દીધો નથી. અને માણસ ગમે એટલો સારો હોય, લોકમાં પ્રતિષ્ઠિત હોય, આબરૂ હોય, બધું હોય, તો ક્યારેક તો રમી જાય ખરા. બરાબર, માણસ છે એટલે રમી જાય, પણ ભગવાન કોઈ દી કોઈને દગો દેતા નથી. બોલો, એટલે ભગવાનને ભરોસે જીવવામાં લાભ તો છે જ. હવે આવું જ્યારે આવે ને, એટલે મારાથી રહી શકાતું નથી. ઘણી વખત હું મારી છે ને સ્વ વાત આવે ને, એટલે એમ થાય કે આ સ્વશ્લાઘાત, એટલે પોતે પોતાના વખાણ કરતા હશે, આવું મને થઈ જાય છે. પણ હું તો રહી શકતો નથી. તમે મંજૂરી આપો, રજા આપો, તો મારે થોડીક મારી વાત કરવી છે. ભગવાનના ભરોસે જીવવા અંગે વાત કરવી છે. બરાબર. આ સેવકના જીવનમાં એક ઇતિહાસ રચાઈ જશે, ઇતિહાસ બની જશે, ઇતિહાસ. હા, જ્યાં જૈન માતા એ છોડી અને ભગવાનને શરણે આવ્યા, બરાબર, ભગવાનને શરણે આવ્યા, ભગવાનને શરણે આવ્યા એ છોડીને, ત્યારે તો કંઈ વાંધો હતો નહીં. વાંધો નહોતો એટલા માટે ત્યારે એક સારી સંસ્થા અને ગુરુદેવનું બળ, પીઠબળ, બધા સાધુનો સમૂહ, રાત્રિ દિવસ આનંદ આનંદ.
કન્યા પરણી સાસરે જાય અને અહીંયા કન્યાને હોય મજૂરી કામનું પિયરમાં, અને ત્યાં જાય રાજાશાહી જીવન હોય, રજવાડી જીવન હોય, ત્યાં કાંઈ ચિંતા ખરી કન્યાને? ત્યાં અમારે એવું જ હતું. હા, એ ગુરુ મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી, હા, માધવપીરદાસ સ્વામી, દેવકૃષ્ણદાસ સ્વામી, દેવપ્રસાદદાસ સ્વામી, બાલકૃષ્ણદાસ સ્વામી, રબદ, અને મારા બરોબરિયામાં કહું ને તો ધર્મવલ્લભદાસ સ્વામી, ઓહો, ભક્તિવલ્લભદાસ સ્વામી, રામાનુજદાસ સ્વામી, બરોબરિયા થોડુંક ઊંચા જાય તો ઘનશ્યામ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, હા, મને તો બધા બહુ યાદ આવે. શ્રી હરિદાસ સ્વામી ધામમાં ગયા, હા, લક્ષ્મીનારાયણ દાસ સ્વામી, ઓહો, લક્ષ્મીનારાયણ સ્વામી, હા, અરે હરિપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી, મુગટ સ્વામી, આ બધા કેમ ભૂલાય? કન્યા મજૂરી કાયમ કરતી હોય, મજૂરી કરતી હોય કરે, અને પછી રજવાડી કરોડોપતિની ઘરે જાય, ત્યાં એક હળી લઈને બે ભાગી કરવાના ન હોય, ત્યાં તો મજૂરી કામ કરતી હોય. આવું હોય, દોમ સાહેબી હોય કે આ સેવકને સાધુ થયા પછી એ કન્યાને કીધું ને એનાથી 1000 ગણું મારે સારું. હા, અને મને સર્વે સયરમાં શ્યામ કીધી સમોતી રે, બધા એમાંથી કીર્તન ભક્તિ ધૂનનો અંગ હતું ને, એટલે આવા પ્રોગ્રામ હોય ને ત્યાં સેવકને આગળ રાખે. કીર્તન હોય, ત્યાં કે એકાદશીના હોય, છાત્રાલયમાં બાળકો પાસે કીર્તન ભક્તિ આ તે બધું હોય, સાંજની સભામાં બહુ મને તો ઓહો, ઓલી વચનામૃતિ કથા થાય કે ન થાય ત્યારે હું આ કથા પૂરી કરું છું. હવે આ કથા પૂરી કરું છું. બહુ એટલે બહુ માન કે ને, માન સન્માન બહુ હતું. હા, બરાબર. હવે મારે વાત કરવી ભગવાનના આધારે જીવવાની. આ સાધુ જીવનમાં એ જે 30-31 વર્ષ ગુરુકુળમાં ગયા, આનંદ, અને ગુરુ મહારાજ સાથે 14 વર્ષ પસાર કર્યા. શું વાત કરું, એ બધું સાંભળે મને હૈયું ભરાઈ જાય. દુઃખ નથી લગાડતો, કારણ કે દુઃખી ન થવાય. હવે એ ગુરુકુલના દરવાજાને બહાર પગ મૂકો એટલે મારું જીવન થઈ ગયું ભગવાનના આધારે. હા, કેટલા સ્થાન મેં બદલાવ્યા એ ગણતરી અત્યારે કરવી નથી, પણ ભગવાનને આધારે હાલતો હતો તો બધી જ પ્રકારે ભગવાને મારું રક્ષણ બહુ કર્યું છે, બહુ રક્ષણ કર્યું છે. કારણ કે નેગેટિવ વાત લવાય નહીં. આમાં નેગેટિવના પ્રસંગો મારે ઘણા બની ગયા છે, પણ અહીંયા વચ્ચે લાવાય નહીં. હા, જે થયું છે ભગવાન ઈચ્છાથી સારું જ થયું એમ જ કહેવાય. એવા માણસોમાં જોગમાં આવ્યો ને, ઉપરના 12 વાગે તારોલિયા દેખાતા હતા એક વખત તો. હા, એ કાંઈ કેવું નથી, પણ ભગવાનને આધારે હતો. આજે મારું જીવન જુઓ. તમને ગમે એવું લાગતું હોય, હું તો એક આમ બાદશાહનો બાદશાહ હોય ને એને જે જીવન હોય ને એના કરતાં 1000 ગણું જીવન મારું અત્યારે સારું પસાર થાય છે. આનંદ. બોલો શું કામ? આ સેવક કમ્પ્લીટ ભગવાનને આધારે અત્યારે ચાલે છે. કાલે સવારે શું થાય એની કોઈ ચિંતા નથી, અને મને ખબર છે સારું જ થવાનું છે. ગમે તે થશે સારું થશે. અને હવે સાથે 2 મિનિટ છે, વાત કરી દઉં. અત્યારે શ્રી સ્વામિનારાયણ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામિનારાયણ મૂર્તિધામ ગુરુકુલ આ સંસ્થા થઈ રહી છે. ચાલી રહી છે. એનું સર્જન ચાલુ છે, બરાબર. અને એ જે સંસ્થા આમ શું કહેવાય બરાબર પ્લેટફોર્મ ઉપર આવી જશે ને ત્યારે ન ભૂતો ન ભવિષ્યથી એવું આ સંસ્થાનું કામ સંપ્રદાયમાં શિરમોડ બધાય કહેશે, બરાબર. આપણે કેવળ અને ભગવાનના ભરોસે, એક પૈસાની માગણી એક પણ હરિભગત પાસે કરવી નથી.
પૈસો તો ન કરે, રૂપિયાની માગણી કાંઈ 100 રૂપિયા ભાઈ માગવા કોઈ પાસે માગવાના નથી કોઈ પાસે. ગમે તેમ થાય ભિખારી તો થવું જ નથી. બાદશાહી રાજા તરીકે જીવન જીવવાનું છે એક ભગવાનને આધારે. પૈસા માગવાના એ ભીખ વેરા. ગુરુદેવે અયાચક વ્રત જિંદગી પ્રેમ રાખ્યું હતું. આ સેવક એનો છે. અયાચક વ્રત એટલે અયાચક વ્રત. અને સંસ્થા શિરમોડ, સંસ્થા શિરમોડ થશે એમ નહીં. હા, સંસ્થા શિરમોડ. હા, જોજો તો ખરા. બસ એટલું જ વાત. હા, જોજો તો ખરા. ભગવાનને આધારે જીવવા ભાઈને મજા. મને તો આ મારો જે સ્વાનુભવ છે ને એ મેં તમારે આગળ કીધું. દિવસ પ્રત્યે આપણું પગથિયું ઊંચું જ ચડ્યું છે. હા, અને અત્યારે ફૂલ શું કહેવાય પ્લેટફોર્મમાં આવી ગયું ઉપર. હા, સ્લેબ આવી ગયો છે. અને મૂર્તિધામ ગુરુકુળ, સ્વામિનારાયણ મૂર્તિધામ ગુરુકુળ. હા, દુનિયાના લોકો, દેશના નહીં, દુનિયાના લોકો આને યાદ કરશે. મૂર્તિધામ ગુરુકુળ રાજકોટ. બસ, મૂર્તિધામ ગુરુકુળ રાજકોટ. ભાઈ આટલું જ. એ જગ્યા બધું આખું લોકેશન બતાવવાનું નથી અત્યારે. ફૂલ અમલમાં આવી જાય ને, ફૂલ અમલમાં આવી જાય ને, કાર્યરત થઈ જાય, બરાબર કાર્યરત થઈ જાય ત્યારે આખી દુનિયા જાણશે. એક જ કારણ, આ સેવક ભગવાનના ભરોસે લગભગ 25 વર્ષ કાઢ્યા આવી રીતે. હા, 25 વર્ષ આવી રીતે ભગવાનના ભરોસે કાઢ્યા છે. ને હવે તો ભગવાનના ભરોસે બરાબર હાલવાનું છે. હવે તો ભગવાન કરે છે, બહુ સરસ કરે છે માનીને. હા, હવે અહીંયા વાત અહીંયા અટકાવું છું. કાલે આ વાત લેશું. સ્વામિનારાયણ ભગવાનની જય.